નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે માત્ર એક બટન દબાવવાથી અંધારું કેવી રીતે ગાયબ થઈ જાય છે? વેલ, આજે આપણે એ જ જાદુ પાછળના વિજ્ઞાનને સમજવાના છીએ, એટલે કે વિદ્યુત પરિપથ વિશે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. વિચારો, એક સ્વિચ દબાવી અને આખા ઓરડામાં અજવાળું ફેલાઈ ગયું. પણ આ નાનકડો બલ્બ ખરેખર ચમકે છે કેવી રીતે? આ સવાલ દેખાવમાં ભલે એકદમ સાદો લાગે, પણ એનો જવાબ વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ જાદુઈ જવાબ છે વિદ્યુત પરિપથ. હા, આ એક એવો પાયાનો કોન્સેપ્ટ છે જે વીજળીથી ચાલતી લગભગ દરેક વસ્તુને સમજાવી શકે છે, પછી ભલે એ એક નાનકડી ટોર્ચ હોય કે આપણા ઘરના મોટા મોટા ઉપકરણો. તો આખરે આ વિદ્યુત પરિપથ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ વીજળીને વહેવા માટેનો એક આખો, પૂરો અને ક્યાંયથી પણ તૂટ્યા વગરનો રસ્તો છે. અહીં બે શબ્દો બહુ જ મહત્વના છે: સંપૂર્ણ અને અખંડ. જો આ રસ્તો ક્યાંકથી પણ તૂટી જાય તો સમજો કે વીજળી આગળ જઈ જ ન શકે. આને છે ને વીજળી માટેની એક રેસ ટ્રેક સમજી લો. વીજળી એટલે કે વિદ્યુત પ્રવાહ બેટરીના એક છેડાથી પોતાની રેસ શરૂ કરે છે, આખા ટ્રેક પર ફરે છે, રસ્તામાં બલ્બમાંથી પસાર થઈને એને પ્રકાશિત કરે છે અને છેલ્લે પાછી બેટરીના બીજા છેડા પર પહોંચી જાય છે. આ આખી સફર પૂરી થવી ખૂબ જરૂરી છે. હવે જેમ દરેક રેસ ટ્રેકના અમુક નિયમો હોય છે, એમ આ વિદ્યુત પરિપથના પણ કેટલાક નિયમો છે. ચાલો જોઈએ કે આ વીજળીનો પ્રવાહ કયા નિયમોને અનુસરે છે અને એ કઈ દિશામાં વહે છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે દિશાનો. વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના પોઝિટિવ એટલે કે પ્લસ છેડાથી શરૂ થઈને નેગેટિવ એટલે કે માઇનસ છેડા તરફ જ જાય છે. આ એકદમ વન વે રોડ જેવું છે. પ્રવાહ ક્યારેય ઊંધી દિશામાં પાછો નથી વળતો. આપણે હમણાં જ અખંડ માર્ગની વાત કરી, પણ મગજમાં સવાલ તો થાય જ કે જો આ રસ્તો વચ્ચેથી ક્યાંક તૂટી જાય તો શું? વેલ, આ સવાલ જ આપણને પરિપથની સૌથી અગત્યની શરત તરફ લઈ જાય છે. અહીં જુઓ, આ વાત એકદમ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ રસ્તો આખો જોડાયેલો છે અને બલ્બ મસ્ત પ્રકાશ આપે છે, જ્યારે જમણી બાજુ રસ્તો તૂટેલો છે અને બલ્બ બંધ છે. કેમ? કારણ એકદમ સીધું છે. વીજળી એ ખાલી જગ્યાને કૂદીને આગળ જઈ શકતી નથી. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે પરિપથ જોડાયેલો હોય ત્યારે વીજળી આરામથી વહે છે અને બલ્બ ચાલુ થાય છે. પણ જેવો પરિપથ ખુલ્લો થાય એટલે કે તૂટી જાય એટલે પ્રવાહ અટકી જાય છે અને બલ્બ બંધ. અને ખબર છે, આપણા ઘરમાં જે સ્વિચ હોય છે એ બસ આ જ કામ કરે છે. પરિપથને જોડે છે અને તોડે છે. સારું, તો આપણે એ તો સમજ્યા કે આખો પરિપથ જોડાયેલો હોય ત્યારે બલ્બ જલે છે. પણ હવે સવાલ એ છે કે બલ્બની અંદર એવું તે શું થાય છે જેનાથી આ પ્રકાશ પેદા થાય છે? ચાલો આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. બલ્બની અંદર એક ખૂબ જ પાતળો અને નાજુક તાર હોય છે, જેને ફિલામેન્ટ કહેવામાં આવે છે. જ્યારે વીજળી આ ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે એ એટલું બધું ગરમ થઈ જાય છે કે રીતસર ચમકવા લાગે છે. અને આ ચમક જ આપણને પ્રકાશના રૂપમાં દેખાય છે. તો પછી આપણે જ્યારે કહીએ છીએ કે બલ્બ ફ્યુઝ થઈ ગયો, એનો મતલબ શું થાય? એનો સીધો મતલબ એ છે કે એનો ફિલામેન્ટ ગરમીને કારણે તૂટી ગયો છે. અને તૂટેલો ફિલામેન્ટ એટલે તૂટેલો પરિપથ. જો વીજળીનો રસ્તો જ બંધ થઈ જાય તો બલ્બ કેવી રીતે ચાલુ થાય? ચાલો, ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે આ બધું જે આપણે શીખ્યા છે એને જાતે કરીને જોવાનો સમય છે. કંઈક મજેદાર અને ઉપયોગી બનાવીએ. તો તૈયાર થઈ જાઓ. આપણે હમણાં જે કંઈ પણ શીખ્યા ને, બસ એનો જ ઉપયોગ કરીને આપણે જાતે જ એક સાવ સાદી પણ એકદમ પરફેક્ટ કામ કરતી ટોર્ચ બનાવીશું. જુઓ, આ બહુ જ સહેલું છે. સૌથી પહેલાં વાયરનો એક છેડો બલ્બના નીચેના મેટલ ભાગ પર વીંટાળી દો. પછી વાયરનો બીજો છેડો બેટરીના નેગેટિવ એટલે કે માઇનસ છેડા પર લગાવી દો. હવે છેલ્લે બલ્બના તળિયાને બેટરીના પોઝિટિવ એટલે કે પ્લસ છેડા સાથે અડાડો. અને જોયું, તરત જ એક સંપૂર્ણ પરિપથ બની જશે અને બલ્બ પ્રકાશિત થઈ જશે. આપણે જે આ નાનકડી ટોર્ચ બનાવી એ બીજું કંઈ નહીં પણ વિદ્યુત પરિપથના સિદ્ધાંતનું એક જીવંત અને ઉત્તમ ઉદાહરણ છે. એમાં વીજળીનો સ્ત્રોત છે એટલે કે બેટરી, એક ઉપકરણ છે એટલે કે બલ્બ અને વાયર છે જે એક સંપૂર્ણ અખંડ માર્ગ બનાવે છે. આનાથી વધુ સરળ રીતે આ સિદ્ધાંતને સમજી જ ન શકાય.
આ બધું આપણને એક સરસ વાત યાદ અપાવે છે કે વિજ્ઞાન માત્ર ગોખવાના તથ્યો નથી, પણ આપણી આસપાસની દુનિયા કેવી રીતે ચાલે છે એ સમજવાની એક રીત છે. હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ઓન કરશો ને તો તેની પાછળનો આ આખો અદ્ભુત ખેલ જરૂર યાદ આવશે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. વિદ્યુત પરિપથની જેમ જ વિજ્ઞાનના એવા બીજા કયા મૂળભૂત સિદ્ધાંતો છે જે આપણી રોજિંદી જિંદગીમાં આપણને ખબર પણ ન હોય એમ કામ કરી રહ્યા છે અને તેને શક્ય બનાવી રહ્યા છે? જરા વિચારવા જેવું છે ખરું ને? આભાર.